હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર મારી ચેનલમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 23 જૂન અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજે રવિવાર છે, પરંતુ જેમ મેં તમને આગળ બતાવ્યું હતું કે ભાઈ અહીંયા બહુ ગરમી પડવાની ચાલુ થઈ ગઈ છે. 2-3 દાડા ગરમી પડે ને એટલે અહીંયા આગળ છે ને વાતાવરણ ચેન્જ થઈ જ જાય અને 2-3 દિવસ ગરમી પડી હોય ને સળંગ એટલે પછી વરસાદ આવી જ જાય. અને આજે વરસાદ આવી ગયો છે. આ જુઓ, આજે સવારનો વરસાદી માહોલ છે. હજુ 2 દિવસ વરસાદ પડવાનો છે એવું બતાવે છે. ટેમ્પરેચર અત્યારે 24 ડિગ્રી સેલ્સિયસ જેવું છે અને 2-3 દિવસ સુધી છે ને ટેમ્પરેચર 25 ઉપર નથી જવાનું. અહીંયા 2 દિવસ ગરમી પડે ને એટલે ત્રીજા દિવસે વરસાદ આવ્યો સમજો. આજ રવિવાર છે એટલે મેડમ જો અત્યારે સાફ સફાઈ કરી રહ્યા છે. અમારા ઘરના રામા બની ગયા છે નહીં? એક બાજુ હનુમાન ચાલીસા ચાલે છે અને એક બાજુ સાફ સફાઈનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. આજે ફ્રીજ સાફ કરવાનું લીધું છે નહીં? આજે ફ્રીજ ખાલી છે, શાકભાજી લેવા જવાનું છે, એ બધું છે એટલે અંદર ખાલી હોય એટલે બહુ ફેરવવાનું ના રહે. ફ્રૂટ્સ બધું પતી ગયું છે, આપણે લેવા જવાનું છે. ઓકે, તો આપણે લઈ આવીશું. પણ જો આજે ને આજે ફ્રીજનો વારો કાઢ્યો છે, બધું સાફ સફાઈ ચાલુ કરી દીધી છે અને અહીંયા આગળ હનુમાન ચાલીસા ચાલી રહી છે. અને વચ્ચે 2-3 દિવસ ગરમી પડી ને એની અંદર તો છે ને આપણે બહાદુર બની ગયા અને ઠંડા પાણીથી નાહવાનું ચાલુ કરી દીધું. પરંતુ જેવું ઠંડા પાણીથી નાહવાનું ચાલુ કર્યું ને, ગળું પકડાઈ ગયું અને શરદી થઈ ગઈ. 6 વર્ષે કે 5 વર્ષે એવું સમજો કે ઠંડા પાણીએ નાહવાનો પ્રયાસ કર્યો હતો. આમ તો અહીંયા ગરમ પાણી સિવાય નાહવાની જરૂર નથી પડતી, પરંતુ આ વખતે ઈચ્છા થઈ કે ભાઈ જેમ પેલા બ્રહ્મ મુહૂર્તમાં આપણે ઠંડા પાણીએ નાહવાનું કીધેલું છે ને એવી રીતે મેં કહું આજે ટ્રાય કરીએ કે ઠંડા પાણીએ નહીએ. પરંતુ નહીં તો લીધું, પરંતુ બીજા જ દિવસે છે ને શરદી ઉધરસ અને ગળું પકડાઈ ગયું છે બરાબરનું. રવિવાર છે એટલે ભાઈ બપોરે જમવા બેસી ગયા છીએ. અત્યારે 1 વાગ્યો છે અને 1 વાગે અમે જમવા ગોઠવાઈ ગયા છીએ. શીતલે આજે કોઈ રેસીપીની વિડીયો મૂકી નથી અને એને જો આજે શું બનાવ્યું છે. એને પુલાવ બનાવ્યો છે અને જોડે રાયતું છે. અને મેમ આપણી દેશી ખીચડી, દહીં અને જોડે રાયતું લીધું છે અને પાપડ. આ કાલની જે સાદી ખીચડી હોય એને વઘારી અને આ રીતની બનાવી દીધી છે. મને આવી વધારે ભાવે છે એટલે મેં આ લીધી છે. જે સારું હોય એટલે મને ભાવે છે. તો મને બી બહુ ભાવે. મને પુલાવ નહીં ખાવું એટલે મેં આ રીતની ખીચડી લીધી. એમાં શું, મને બી એ ખાવું છે. એ ખાવું તો થોડી વધારે બનાવી હતી ને કાલે. કઈ તો કાલની છે એટલે મજા આવે કહેવાનો મતલબ. મને ઠંડી ખીચડી ગરમ થાય. જેમ તમને બધાને ખબર છે કે ભાઈ મોડા ઉઠે એટલે અમારું આવું બધું જ હોય બપોરે. પછી સાંજે કંઈક વ્યવસ્થિત હોય અને ગ્રોસરી કરવા જઈએ છીએ સાંજે. હમણાં બપોરે જઈએ કે સાંજે એટલે આવું જલ્દીમાં પત્તે એવું બનાવી દઈએ. અને અહીંયા જો આ થેપલા છે કાલના બનાવેલા. થેપલા બી છે જોડે, પણ થેપલા આપણા દહીં જોડે વધારે મજા આવે છે. અને બહાર વાતાવરણ તો જોવા કર્યું છે, એકદમ વરસાદી માહોલ થઈ ગયો છે. હેલી કરી હોય ને આપણે ત્યાં ઇન્ડિયા એવી હેલી કરી હોય ને એવું જ છે. સવારનું પડી જાય છે, વળી પાછું ઉઘાડ નીકળે છે, વળી પાછું ચડીને આવે છે, પડે છે. પણ સવારે તો ઇન્ડિયાનો જે ફાસ્ટ આપણે ત્યાં પડે ને એવો જ હતો. એટલે આજે વરસાદી માહોલ છે આજે આખો દિવસ. 2 દિવસ સળંગ, આ 2-3 દિવસ છે. જો મસ્ત મંદ વરસાદ પડી રહ્યો છે અત્યારે. અને શું શેક્યું? ગોટલા શેકાય. ગોટલી બનાવી. જો ભાઈ ગોટલી બનવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. અને આ બાજુ આ શું મૂક્યું? બાજુ ઘી બનાવો છો. અલગ બટર સ્કીમમાં લઈ આવ્યા હતા એમાંથી બનાવ. આ વખતે બટર સ્કીમમાં હતું. આમ તો યુઝ્યુઅલી અમે ભરી દેતા હોઈએ છીએ 5-6 બરણી આવી, પણ આમ વચ્ચે $2, $2.5 મળ્યું હતું ને અનસોલ્ટેડ. હા, વચ્ચે સ્કીમ આવી હતી. 5 લાવી હતી હું ત્યાં મૂક્યું છે. કોઈ વાર જો એવા સ્કીમમાં હોય ને તો લઈ લેવાના અને એને બટર કરી દેવાનું. અને સોલ્ટેડ જે પીસીસ ખાવા જોઈતા હોય એ અમે લોકો ફ્રીજમાં ઉપર ફ્રોઝન કરી દઈએ અને જેમ જોવે એમ નીચે પછી એક ડબ્બા કાઢતા હોઈએ છીએ. બટરની 2 ટાઈપની ગોટીઓ મળે છે, એક સોલ્ટેડ અને એક અનસોલ્ટેડ. એટલે આ જે ઘી બનાવવાનું હોય ને એમાં અનસોલ્ટેડ જે હોય ને એ વપરાઈ જાય. અને આ ગોટલી તો એટલા માટે કે એક તો $43 ડઝન કેરી, એમાં પછી ગોટલી જવા દેવાય નહીં. એકચ્યુઅલી B12 ભરપૂર પ્રમાણમાં હોય આમાં, એટલે એક વખત તો બનાવીને મેં ખાઈ ગઈ. અને બીજું જો આ એક બાજુ ટીકડા ચાલુ છે, તો ટીકડા ખાઈએ ને B12ના ડૉક્ટરે આપણને કીધા છે કે B12 ઓછું છે તે ખા. એના કરતાં આપણે આવી બધી દેશી ગોટલીમાં B12 મળી લે. B12 આપણા વેજીટેરિયન હોય તો બહુ ઓછામાંથી મળતું હોય
જેમ કે આ ગોટલીમાંથી મળે એક તો, બીજું એક સોયા ચંકમાંથી મળે, એક કદાચ મશરૂમમાંથી મળતું હોય છે. તો આપણે જેવા ઊંધી દેશી કરીએ તેવા ઊંધી મજા આવે. અને ગોટલી એકચ્યુઅલી મને ભાવે છે. તો અહીંયા બાફીને એક વખત કરી મેં, તો એમાં ના મજા આવી. બાફીને તો આખી આંગળી મારી કટ થઈ ગઈ હતી ખોલતી વખતે. તો આ વખતે બીજી રીતે હું બનાવવાની છું. અને જો તમારે આની રેસીપી જોઈતું હશે ને તો હું બતાવીશ કે કઈ સારી કઈ બેટર બંનેમાં એમ. બેટર એ બી સારી જ, પણ એ બેટર એટલા માટે કે અહીંયા ગોટલી તોડવાની બહુ પ્રોબ્લેમ છે. હાઉસ હોય તો પાછળ આપણે સ્ટોન લઈને પથ્થરથી આપણા દસ્તોને ટીચ કરીને કાઢી શકીએ. અહીંયા તો મને બહુ હાર્ડ પડી ગઈ વખતે. 12 સીટી મારી મેં કુકરમાં, તો બી પછી ખુલતું જ નહોતું. નાખી મારી આંગળી. આ લેડીઝોનો છે ને બોલવાની આદત વધારે હોય ને, જો આ તમે જોઈ લો અત્યારે હું અત્યારે કેમેરાની પાછળ છું, પણ એને બોલવાનો મોકો આપ્યો ને એટલે જો એ નોનસ્ટોપ બોલવાનું કેવું કામમાં આવે બધાને, જે અહીં રહેતા હોય એને ખબર છે. તારી વાત બરાબર છે, પણ આ જ વસ્તુ છે ને જેન્ટ્સને તમે બોલવાનું કહો ને તો અટકીને બોલે. અને તું છે ને સીધી જ તને આમ પેલું બટન દબાવ્યું ને ટેપ રેકોર્ડનું, એવી રીતે ચાલુ પડી ગઈ છે, બસ બંધ જ નહીં થતી. અમારા ઘરમાં છે ને એક મારું જ હલું હોય, બાકી કોઈનું હલું જ ના હોય. એમાં જિગ્નેશ પટેલ તો હોય ને તે એમના સિંહાસન ઉપર જ હોય, જે તમને કદાચ પહેલા વિડીયો જોયો હશે તો ખબર હશે. એટલે એ બધા જે એમની જેમ ચૂપચાપ બોલ્યા વગર બેસી રહીએ તો ઘરમાં કોઈ માણસ છે કે નહીં એ જ ના ખબર પડે. એટલે એક તો માણસ એવું જુઓ. હાલે બરાબર, એમાં તું નહીં, જેટલા બી લેડીઝ હોય ને દરેકનું આ કહે છે ને કે ભાઈ એમને બોલવા વધારે જોવે. એવું ના હોય. ચાલો હા એવું જ છે ને. જો ને ખાલી તને પૂછ્યું એની અંદર તો તું આમ કહેવાય ને આમ બીજાને કામમાં આવે કે જ્યારે B12 ઓછું હોય એ આપણે વેજીટેરિયન માટે હું તમને આના સિવાય બી કોઈ ખબર હોય તો મને બી કોમેન્ટ કરી. એ છે કે ભાઈ છે ને લેડીઝો છે ને વ્લોગિંગમાં વધારે ચાલે. એ તો છે, પણ વ્લોગિંગમાં લેડીઝો વધારે ચાલે છે, કારણ કે એ લોકોને બોલવાની આદત ખરી, હવે બોલી જાય. કદાચ મને બી બહુ ગમે, કદાચ હું બી તમારો આખો દિવસનો વ્લોગ કરી શકું, પણ મને થોડો ટાઈમનું એડજસ્ટ ઓછું થાય છે. તો એટલા માટે થોડું બીજું કંઈ નહીં તો હું શનિ રવિ રેસીપી આપવાની કોશિશ કરું છું તમને બધાને. તો શું તમને બધા મારી રેસીપી ગમે છે કોમેન્ટ કરીને કહેજો. ને B12 બીજું શેમાંથી મળે ને એ બી મને તમને આના સિવાય તો કહેજો જરા. અને રેસીપીની વિડીયો ના ગમતી હોય ને તોય કહેજો. બધું કહેવાનું યાર. ના એ તો છે, સારું ખોટું બંને કોમેન્ટ કરજો. ગમતું હોય મીન્સ કે ઘણા લોકો આમના ફેન હોય, કોઈ રેસીપી ના હોય. તો લેડીઝ હોય તો લેડીઝને કદાચ મારા વિડીયો ગમતા હશે, અને ખબર નહીં, જે હોય કોમેન્ટ કરજો તો ખબર પડે. આમાં કહેવાનો મતલબ એ છે કે ભાઈ અમારે કુકિંગની ચેનલ અલગથી ચાલુ કરવાની જરૂર છે કે પછી આ જ ચેનલની અંદર અમે કુકિંગની વિડીયો મૂકીએ. કારણ કે ઘણા બધાના એવા બી કોમેન્ટો આવેલી છે કે તમે કુકિંગની અલગથી ચેનલ બનાવો અને એની અંદર તમે વિડીયો મૂકો તો વધારે ચાલશે. પરંતુ મને એવું લાગે છે ને કે બે ચેનલો મેનેજ કરવી છે ને અત્યારે હાલના સમય અમારા માટે હાલ છે કે બે વસ્તુની અંદર અમે ટાઈમ આપી નથી શકતા. એટલે અત્યારે હાલ પૂરતી અમે એક રાખીએ છીએ, પરંતુ જો તમને એવું લાગતું હોય કે બીજી ચેનલ બનાવવાની જરૂર છે તો કોમેન્ટ કરીને જણાવજો, તો જેથી કરીને અમને બી ખબર પડે અને ફ્યુચરમાં એમને એના રિલેટેડ કંઈ પ્લાનિંગ કરવું હોય કે જે બી હોય ને તો અમે એના વિશે વિચારીએ. આ શીતલ કંઈક કહેવા માંગે, શું કહેવું? બીજી એવી વસ્તુ હતી કે આપણા 43,000 તો થઈ ગયા છે સબસ્ક્રાઈબર, પણ જો 50,000 કરી દો ફટાફટ તમે લોકો તો અમે બંને જણા સાથે લાઈવ આવવાનું વિચારીએ છીએ. ના પણ શું કરો, 50,000 કરવા દો એમને, એટલા કરો તમે, અને એ બી જલ્દી કરાવી દો તો થેન્ક યુ વેરી મચ. લાલચ નહીં રાખવાની, લોભ લાલચ નહીં રાખવાની. મહેનત કરીએ છીએ તો સામે લાલચ નહીં રાખવાની. આશા બી આપણે રાખતા હોય, આપણે આપણું કામ કરતા જવાનું, મહેનત કરીએ છીએ, આપણે આપણું કામ કરતા જવાનું. લોકોને જેમ જેમ પસંદ આવશે એ પ્રમાણે જોડાતા જશે. બહુ ટેન્શન નહીં લેવાનું. ના એક સિમ્પલ વસ્તુ છે, સમજ કે જેને ગમશે એ આવશે. આપણે કોઈને ફોર્સ કરવાની જરૂર નથી. કોઈને નથી, કોઈને પસંદ હોય તો જ એટલે એવું કઈ કહેવાની જરૂર નથી. ફટાફટ જો એમને જોતા હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરીને જુઓ. કરશે એવી આશા છે મને. અને આપણે આપણું કર્મ કરતા જવાનું. પૂરા એ વખતે અમે લાઈવ બંને સાથે આવીશું એટલું હું કહું છું. તમે ભલે કઈ બી કહેતા હોય. થઈ ગયું ઘી તૈયાર તમારું? ઘી બની ગયું, ઠંડુ એ થઈ ગયું. હમણાં આપણે વોલમાર્ટમાંથી આવીએ પછી ઘડી આ બરણી તૈયાર રાખી છે. આઈ થિંક એક ઉપર જવું જોઈએ, દોડ તો ભરાઈ જશે મને એવું લાગે. આવી છે ને હવે 5 ગોટીઓ હતી. આ સોલ્ટેડ છે? આ સોલ્ટેડ છે. આ તો ખાલી બતાવવા ખાવા માટે લાવેલા છે કે આવું 5 ગોટી હતી આવડી, એમાંથી આટલું, એટલે જેટલી બટર હતું ને એટલું ઘી થાય છે.
આપણે બગડી કહીએ ને એ તો બહુ દેખાતી જ નહીં. હમણાં ગણે તો તમે કદાચ જોઈ હશે ને તો મેળ પડશે તો તમને બતાવી કેટલી નીચે આપણે બગડી એટલે જે નીચે આપણા અમે તો બગડી કહીએ ખબર નહીં તમે લોકો શું કહે. તો જો મસ્ત ઘી બની ગયું છે. થોડી ઠંડુ થઈ જાય એટલે આપણે ભરી કાઢવા સ્કીમમાં આવે ને જે વખતે બટર એ વખતે આવો બધો આ જુગાડ વખતે કરી છે ને નાખ્યો. $2.5 જતા $2.5 હતા તો 5 ગોટીઓ વાપરી નાખી. આમ તો આ 5 ને 5.5 ને એવામાં હોય આ એક ગોટી, પણ આ વખતે $2.5 મૂકી હતી. વોલમાર્ટમાં આવી ગયા છીએ ખરીદી કરવા અને આજે મા દીકરો જોડે જઈ રહ્યા છે ખરીદી કરવા માટે. આપણે પાછળથી જઈ રહ્યા છીએ અને ખરીદી બી જો કે એમની જ કરવાની છે. જો જેમ જેમ સમય જાય ને એમ અહીંયા ફ્રોઝન આઇટમો વધતી જાય છે ઇન્ડિયાની. ઉપર બધી છે ને આલુ ટિક્કી ને દહીં કબાબ ને બર્ગર પેટી ને એવું બધું છે. નીચે વેજી કબાબ છે, અહીંયા કારેલા બી છે કાપેલા, ભીંડા છે અહીંયા આગળ કાપેલા બધા. નીચે જો રસમલાઈ છે, મિલ્ક કેક એટલે આપણે હલવો છે, ગુલાબજાંબુ છે, પછી ગાજરનો હલવો બી મળે છે. નીચે બધા પરાઠાનો સેક્શન છે. અહીંયા પનીર કુલચા છે, તાંદૂરી પ્લેન નાન છે, આ ગાર્લિક નાન છે. જો આ થાળી તો મેં તમને બતાવી હતી એ બી છે. આ પનીર મોમોસ છે, અહીંયા મિક્સ વેજ મોમો, પછી આ કાથી રોલ ને આ બધું કેવું ખબર છે કે ભાઈ ફટાફટ તમારે ખાવું હોય ને ખાઈને નીકળી જાવ ને હાથમાં એકાદો આવો રોલ લઈને નીકળી જાવ જો ઉપર તો ચાલે એ ટાઈપનું બધું અહીંયા મળે છે. જો પનીર ટિક્કા મસાલા બી મળે છે, 444માં છે અત્યારે. જોડે દાલ મખની બી છે. આ જોઈએ આપણે કેટલાનું છે. આ પનીર ટિક્કા મસાલા છે, 283 ગ્રામ છે અને 447 છે. આવું એકાદું હોય ને તો ચાલે, જોબ ઉપર લઈ જવું હોય ને તો વાંધો ના આવે. નીચે પરાઠા છે, આલુ પરાઠા, વેજીટેબલ પરાઠા ને એવું બધું છે. અહીંયા આગળ જે બધી વસ્તુઓ છે ને મોટા ભાગે બધી ચિકનની આઈટમો છે, ઝીંગા અને એવું બધું છે. અને અહીંયા બધી નોનવેજ આઈટમો વધારે છે. જુઓ આ બધી નોનવેજ આઈટમો છે, ચિકન ને પોર્ક ને આ ફિશ છે, હેડોક ને એ બધી. અને અહીંયા આગળ આ બધા છે ને મોમોસ છે, આ બધા ચાઇનીઝ મોમોસ છે. આપણું લેવાઈ ગયું. શ્રીજીનો અમારો શૂઝ લેવાના હતા ને શ્રીજી, એની પાર્ટીની તૈયારીઓ, એના સ્કૂલમાં પાર્ટી છે પણ આ એક દિવસ માટે ખર્ચો કરવો પડ્યો મારો. જો એક જ દિવસ, હજુ સુધી કદી પાર્ટી શૂઝ પહેર્યા શ્રીજી તે? હે આ પહેલી વાર ને? નાઇકીન જોર્ડન વગર કદી પહેર્યા નહીં, આ પહેલી વાર પાર્ટી શૂઝ પહેરવાના છે ને. આ $30 લીધા પણ આ એક વાર પહેરવાના છો. ડ્રેસ કોડ ટુક્સેડો નહીં, ટુક્સેડો હે શ્રીજી? ટક્સેડો હે? શરમ આવી? તરબૂજોની સિઝન આવી છે. અહીંયા બધા તરબૂજો પડ્યા છે, $8.97 છે આ બધા તરબૂજો. અને અમે એક લીધું છે. કેટલા કિલો છે ખબર નહીં, આમાંથી જે ગમે એ લઈ લેવાનું ને શીતલ. સમર આવ્યો ને એટલે એ છોકરાઓની સાયકલો બી આવી ગઈ છે. આ બધો ટોયસ સેક્શન છે અહીંયા આગળ. આ બધો અહીંયા છે ને એટલે છોકરાઓનું છે બધું. જો ટોયસ આગળ છે. આ બધા હેલ્મેટ ને બેલ્મેટ ને બધું મળે. એ બધી આ કેન્ડીઓ છે અલગ અલગ પ્રકારની. આ બધામાં અમારે જવાની જરૂર ના પડે. આ તો ખાલી આજે ફ્રી છીએ એટલે ટાઈમ પાસ કરવા માટે આંટા ફેરા કરી રહ્યા છીએ. બાકી આ સેક્શનમાં છે ને અમે જનરલી આવતા જ નહીં. અમારા મેડમ અત્યારે છે ને વાસણોમાં ફરી રહ્યા છે, બધા વાસણો જોઈ રહ્યા છે. અહીંયા આપણા જેવા બધા ના મળે, જે આપણે વાપરવા જોવો એવા ના હોય, અહીંના પ્રમાણના હોય બધા. અહીંયા છે ને આ ટાઈપના બધા વાસણો મળે. જો નોનસ્ટિક બધા રહ્યા ને અહીંયા આ રીતના બધા હોય. આ બધા અહીંયા આ જો આ બધા કઢાઈઓ ને બઢાઈઓ જે તમે કહો છો ને આવી મળે. આપણે ઇન્ડિયા જેવી ના હોય પણ આ ટાઈપની મળે. એટલે પેલું નૂડલ્સ ને એવું બધું બનાવવું હોય ને તો એના માટે ચાલે. આ બધી આ કિટલીઓ જો આપણે કેટલા $ની છે કહો આ કિટલી? $29. કઢાઈઓ આવી હોય જો છે. આ બધી કઢાઈઓ આ રીતની મળે છે, $8-9 છે. આ ચાની તપેલી જે કહીએ ને ચા મૂકવા માટે, $10 ની આજુબાજુ છે.
અને આજે છે ને આપણે પેલી રોટલીઓ ને એવું બધું હોય ને એ ફૂલાવા માટે આવું હોય ને એ ચાલે એમ, આનાથી થઈ જાય તો વધારે ના કહેવાય. લઈ લે એટલું તો ઇન્ડિયામાં આવે છે અત્યારે કે $17 વધારે ના કહેવાય. દર વખત ના ગુણ્યા કરવાના હોય. જો નીચે કુકર પડ્યું છે $55 કુકરો ને બુકરો બધું અહીંયા છે ને અલગ પ્રકારનું હોય છે. અમુક અમુક આઈટમો તો એવી છે ને આપણને સમજ જ નહીં પડતી કે આને વાપરવાની કઈ રીતે કિચનમાં. આ $9 છે, $10. ત્યાં 17 છે એટલે કહું છું. કઈ ત્યાં સ્કેન કરી દે ને સીજી, અને સ્કેન કરતો હોય ને ત્યાં મશીન હશે. આનો ભાવ શું છે જોઈએ લે જા, ત્યાં મશીન મૂકેલું હશે. આ કોકે $9 મૂકેલું વસ્તુ, પણ આનો ભાવ ચેક કર્યો ને તો $23 બતાવે છે. જોકે છે મસ્ત છે એકદમ ડગડા જેવું છે. કોકે ખોટી જગ્યાએ મૂકી દીધેલું છે, આપણને ખબર નહીં આની જગ્યા ક્યાં છે. આપણે અત્યારે એ મૂકી દઈએ. અને નીચે બધા જો આખા સેટ છે તપેલાઓના, અને બધા નોનસ્ટિક જ છે મોટા ભાગે, બધા અલગ અલગ બધી વસ્તુઓ બનાવવા માટેના. નોનસ્ટિક લેવું તારે કંઈ? હા એવું કંઈક લઈ લે. હા તો જો બીજા હશે ને પેલા, પણ એટલા તો $27 છે પેલું જો રોકનું, $28. બધા $32-33 ના છે એટલે અત્યારે મોંઘા લાગે છે. એટલે હવે ઘરે જઈને ઓનલાઈન ચેક કરવામાં આવશે અને પછી એમેઝોનમાં ને એમાં જોઈશું કેટલો ભાવનો ફરક પડે છે. એમેઝોનમાં બહુ સસ્તા પડે અમુક વખતે, તો હવે એમાં ચેક કરી લઈએ. જો એમાં સસ્તા મળશે તો પછી ત્યાંથી ઓર્ડર કરીશું, કારણ કે અહીંયા અત્યારે ભાવ થોડો વધારે લાગે છે. સાવણીઓ કેનેડામાં વપરાતી, US કેનેડામાં વપરાતી બધી સાવણીઓ અહીંયા આવી હોય. બધા વેક્યુમ ક્લીનરો છે. આપણે અહીંયા સાવણીઓ હોય ને એવી રીતે આ લોકો બધું આ જ વાપરે, આપણા જેવું ના હોય. એ મોસ્ટ ઓફ બધે છે ને અલગ અલગ પ્રકારના વેક્યુમ ક્લીનર વપરાતા હોય. એના જગ્યાએ $5 ના છે. જો $5. આ બધા સેક્શનમાં અમારે બહુ આવવાનું થાય નહીં. આ પહેલી વાર આમ કહીએ ને તો એ ચાલે. બાકી આ બધી વસ્તુઓ લેવાની બહુ ઓછી થાય. આવીએ કોઈક વખત આવીએ, 6-12 મહિને આવવાનું થાય. વોલમાર્ટની અમારી ખરીદી હવે ખતમ થઈ ગઈ છે અને $151 જેવું બિલ આવ્યું છે. એમાં મોટાભાગની આઈટમો એવી હતી કે જે જરૂર વગરની હતી, જે લેવાઈ ગઈ છે. જોઈને લેવાઈ ગઈ છે. જુઓ આ બધા વાસણો જેની જરૂર નથી. એટલે તો લઈ લે કરતા હતા તમે, એ તો મેં લીધા નહીં મોટા તો. એવું છે. અને બૂટ ને આ બધા કપડાં ને એવું બધું લઈ લીધું છે અત્યારે. તમે જ લેવડાવ્યું કપડાં, એ તો લઈ લે. એ તો હવે બરાબર છે, કોક વખત લઈ લેવાનું, ગણાવાનું નહીં પછી. ચલો ખર્ચો ખોટો છે તો ખોટો જ છે, પછી એ કહી દેવાનો કે ખોટો ખર્ચો છે. એવું છે. જો વોલમાર્ટમાંથી ઘરે આવી ગયા ને અત્યારે હાલ વાતાવરણ જો કેવું ચેન્જ થઈ ગયું છે. તમે જોઈને જ ખબર જ ના પડે કે વરસાદ પડતો હતો કે નહીં. એમ એકદમ ક્લીન વાતાવરણ થઈ ગયું છે. પણ ટેમ્પરેચર કેટલું છે શીતલ અત્યારે? 29 ડિગ્રી. 29 એટલે બફારો લાગે છે. એટલે એસી બી ચાલુ કરી દીધું છે. આમ પેલું કહેવાય ને હ્યુમિડિટીના કારણે છે ને બોમ્બે જેવું લાગે અત્યારે વાતાવરણ છે ને, બોમ્બે જેવું લાગે. એટલે પણ બોમ્બેમાં આવું જ હોય, ભેજવાળું વાતાવરણ હોય ને એટલે એવું લાગે. જો તરબૂચ કેટલું મોટું આવ્યું, આ $9 તરબૂચ છે. વજન કેટલું છે ખબર નહીં, કારણ કે વજન ઉપર નહોતું, નંગ ઉપર હતું. તો ભાઈ બધી ખરીદી પતી ગઈ છે. હવે આવી ગયા છે ને બધું આટોપવાનું ચાલુ થઈ ગયું છે. શીતલ બધું આટોપવાનું ચાલુ કરી દીધું છે. અને આ વ્લોગને છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. પછી ફરીથી મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે. અને જે બી હશે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું.